ભીંડામાં જો આપણે ટ્રીટમેન્ટ ઓર્ગેનિકની ચાલુ કરી દીધી હો પાછી. આમાં જો ઓર્ગેનિક દવા પલાળીથી અને ગોળ ભેળવો છે એની અંદર ગોળ. એક ટ્રાય મારી આવું કહું. કેવું કામ રિઝલ્ટ જોઈએ આપણે બરોબર ને? હે ગોળ તો છે થોડો હોય એટલે ગયો. તો આ રીતે કોમ ચાલુ કરવું છે ઓર્ગેનિક કહું કેમ થાય જઈ સફળતા મળે છે કેમ થાય ઓર્ગેનિક સિવાય ખોટું તો પછી ચાલો આપણે કરી દીધી છે એક ફોલો કરી દેજો મારા વાલા ભીંડા મનો 60 વાર. આ રીતે જો સાંટિયા છીએ હવે. હા પ્યોર ઓર્ગેનિક ભીંડો કરવાનો છે આપણે. ચાવલ ટમાટા તો જુઓ ભાઈ આ રીતનું તમે તમારી રીતે જોઈ લો. આપણે ઓર્ગેનિક દવાનો છંટકાવ કર્યો હતો. આ ત્રીજો જમણ છે. કેવો ભીંડો એકદમ કોળીમાં આમ લીલો લીલો નાઘેર જેવો થઈ ગયો. જો આમાં કાંઈ ઘટે હોય એવું કહીજો, ખોટું ન કહેતો જોઈ લો. પાંદડા જોવાના તમે અને કોળ જોવો. અને હવે તો દોડવા મળ્યા બે હવા હો ભીંડાના. થોડોક ભાવ છે ને તો થોડોક ઉતારી લેવો છે. એ થાય ત્યારે વાત જાહે ને, નકર શું ઉતારશે? ઉતારવો તો ઘણો પણ કેમ ઉતારવો કઈ. તો જો આવું છે ભાઈ અત્યારમાં. હું કાલો એક રાઉન્ડ મારી આવું ભીંડામાં કેવું છે એમ. એટલે આમાં કાંઈ લાગતું તો નથી કાંઈ. સ્પ્રે બ્રે કર્યા જેવો ઓર્ગેનિક તો કરી નાખો એકાદ એવો રહી ગયા. આમ તો 8 ને 8 શીખી દેવો છે ને આપણે ક્યાં ખર્ચો છે? હે ઘરની બનાવી નાખજો તો આપણે નીમ ઓઇલ છે એવું. ચાલો મળીએ હવે ભીંડો ઉતારવી ત્યારે. ચાલો પૂરું હો ભાઈ, ચાલો પૂરું. અને આજે આપણે પાછું ભીંડામાં મૂકી દીધું પાણી. કારેલી પી ગઈ છે અને ભીંડા બાકી છે. અને વરસાદ આમ છેડ્યો છે. બપોર વરસાદ થોડાક છાંટા હતા અમારે, ઝાઝા નહોતા, ખાલી ધૂળ ન ઉડે એટલે. તો એટલે કાંઈ થાય નહીં. તો કે ચાલો ભીંડો પાવો પડશે, એમાં કાંઈ હાલ છે નહીં. એટલે તો ભાઈ મોટર ચાલુ કરી દીધી છે આપણે. કાલ સાંજથી ઓર્ગેનિક દવા અને આ પાઈ દેવી. તો કેવું રિઝલ્ટ આવ્યું? જોઈ લે કેમ મસ્ત છે ને કોળીમાં, કાંઈ ઘટે. જોઈ લે ડૂલ છે પાછા. એ તો એ ઉગે છે પણ આમ તમને એમ થાય કે ઘે ઘોર થઈ જાય. 8 દી જાવ જો ને, 8 દી પછી તમને એમ થાય કે આ હઈ ભીંડામાં હાલવું કઈ રીતે, આમ એવું થઈ જવાનું છે. જોઈજો તમે. અને અત્યારે તે ભાઈ દેખાવામાં તમને આમ અરમાન ખુશ થઈ જાવ. એક ખરખો જોઈ લે, મોટા મોટા લંગરા થાય કાંઈ ભાઈ ગયા.
અને આ બસ હવે શીંગો બેહે જ છે, જો દોઢવા છે. 4 દીમાં આપણે ઓર્ગેનિક ભીંડાનું શાક કરવાનું છે. કેટલા 4 દિવસમાં? હાલે સારો બે છે. હજી એમ થાય તો હાલના આપણે છે ને દૂધ ગોળ ને હળદરનો છંટકાવ કરી નાખવો છે ભાઈ. આમાં થોડીક કંઈક લાગ્યું હોય એવું લાગે મને. જોઈએ એમાં પાંદડા હમણાં હુકાવા. આમાં ક્યાં આમ છે કંઈ ખ્યાલ પડ્યો નહીં આપણને. ભીનું હતું તોય આવ્યો આંટા મારવા જવો. આ ગારો છોંટે પગે. હજી તો ભાઈ આપણે આ જવો ખરા. હજી ભીનું બહુ પડે છે. હજી પાણી ભર્યા. સવારે પાછો વરસાદ આવી ગયો હતો. નહોતો આવવાનો છતાંય આવી ગયો વરસાદ સવારે, એટલે વાવવાનું થોડુંક આપણે બેન રાખ્યું, તો વવાઈ જાત. વાતાવરણ તો એમ ભૂખા કાઢે એવું છે. જોઈ લો પવન ફરી ગયો છે. પવન શક્ય જાઓ તમે, તમને ખબર પડશે કઈ બાજુનો છે પવન. એમ આ બે જોવો અને પછી આ જોવો ત્રીજી. આમાં પવન શક્ય જોતા તમને કઈ બાજુનો પવન લાગે છે હા શું કહેજો. હા ભૂલ્યા વગર કહેજો મારા વાલા. ચાલો તો મળીએ આપણે ભીંડો ઉતરીને ત્યારે હવે સીધા. અને પછી આપણે દૂધ ગોળ ને હળદર 3નો છંટકાવ કરવાનો છે. એટલે જો ભીંડો જાય લંગડા કાઢ્યા એ તમને કહીશું બરાબર. ચાલો નાઈને મારે જવું છે રજાવળી બાજુ, માંડોડા ડેમ બાજુ. ના તમને દેખાડીશ કેવું છે એમ પાણી આવ્યું કે નહીં. ચાલો ઓલ ધ બેસ્ટ.